વાયરલ વિડીયો, કેસમાં સવાલો, એક આરોપી હાજર, બીજો ક્યાં? ગઈકાલે વાયરલ થયેલા વિડીયોને લઈને હવે નવા સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ ગાડી ચલાવનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો છે, પરંતુ વિડીયોમાં તેની બાજુમાં દેખાતા કાળા શર્ટવાળા વ્યક્તિને હજી સુધી પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. તે વ્યક્તિનો કોઈ વિડીયો રેકોર્ડ, મેડિકલ ચેકઅપ અથવા લોહીનો નમૂનો લેવામાં આવ્યો હોવાની સત્તાવાર માહિતી પણ બહાર આવી નથી. સ્થાનિક સ્તરે પોલીસની કાર્યવાહી અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, જો કે અધિકારીઓ તરફથી હજી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. હવે સૌની નજર પોલીસની સત્તાવાર પ્રતિક્રિયા પર છે. હું દીપક કુમાર સામંતભાઈ પરમાર ગામે રહું છું. કાલે જે વિડીયો વાયરલ થયો એ મારો હતો. એક મારી જોડે બિયરની સ્કેન હતી, એ બદલ હું તમામ સભ્યોની માફી માગું છું. અને આજે મને પોલીસ દ્વારા પકડી લાવ્યા છે. મારી પાસે તમામ કાર્યવાહી કરી છે.